જય શ્રી રામ, જય હનુમાન. આજ 22 તારીખ અને બુધવાર થઈ ગયો. એમ થઈ ગયું કે વિડીયો મોકલી દઉં. એટલે મારે ભાજપના કાર્યકર્તાને જય શ્રી રામ, જય હનુમાન, જય સિયારામ કહેવા માગું છું કે ધન્ય છે તમે ગુજરાતની અંદર, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે મહેનત કરી છે ભાજપને જીતાડવા માટે. હું પહેલાં તો એ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમારા થકીથી તો ગુજરાતની અંદર બહુમતી ભાજપની આવી છે, જે મહેનત કરી છે ને કહેવા માગું છું. અને એક જ વાત, બીજી વાત જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળદ જ બનશે. ગુજરાતમાં બહુમતી ભાજપની જાય છે અને રાજકોટની સીટ રૂપાલા જીતશે. જય શ્રી રામ ને જય હનુમાન.